હેલો ગાઈસ, તો આજનો આપણે મિની બ્લોગ ચાલુ કરીએ મેરડીમાના નામ. તો આજ થઈ રહ્યો છે શું વાર છે? સોમવાર અને એવો ભોળાનાથ નો વાર. અને અમે જઈ રહ્યા છે ગલતેશ્વર, જે સુરત ની બહાર થોડુંક જ ત્યાં તો 15 કિલોમીટર હશે દોસ્તો. અમે લાઈવમાં બન્યા રહીએ. અમે જઈ રહ્યા છીએ ગલતેશ્વર, હું અને મારો ફ્રેન્ડ. એને જોઈ શકો છો, this મારો જીગરી. ચલો ગાઈસ, ચલો તમે તમારી હાલત. અમે સ્ટિંગ ઉપર, અમે હોટલ ઉપરથી સ્ટિંગ ઉપર આવી ગયા છીએ. તમારી બધાની દિયાથી હેલ ઉપર આવી જાવ વહેલા. હેલ ઉપર આવવાનું, હેલ ઉપરથી રેડબુલ ઉપર જવાનું છે આપણે. એટલે તમે સપોર્ટ આવો આપતા રહીજો અમને. આગળ જોતા રહેજો, મજા આવશે. તો બન્યા રહો ગાઈસ. અમે સફર કરતા હતા બરોબર, અને એક અમને ઇમેજિંગ આમ કહીએ કે ને એવું અમને વાંચવા મળ્યું હતું, તે તમને એમ દેખાડશું. તો એ પણ તમને ડ્રાઈવર પણ બતાવી દઈએ. ચાલો કાકા છે, આવો તો વેલકમ, જાઓ તો વેલકમ કાકાની મોજમાં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અમારો સફર અને તમને આગળ બજારો. અમારી પ્રિન્સેસ ચાલે છે. અમારે પ્રિન્સેસ આ દેશ, અમારે પ્રિન્સેસ એને આપણે હળવું લઈ જઈશું ગાઈસ. તો અત્યારે તો આવ્યું જ છે પેટ્રોલ પંપ, પણ અમે નહીં પુરાવી કેમ કે અમારે પ્રિન્સેસ માં ફૂલ ટાંકી છે. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक. અમારી પ્રિન્સેસ માં કઈ ઘટે એમ નથી. પેટ્રોલ ઓઇલ બોઇલ ફૂલ સુવિધા. કેમ કે આજ ભોળાનાથ નો વાર છે એટલે અમે આજ કઈ છટવા ના દઈએ. હેલો ગાઈસ, તો અમે પગી ગયા છીએ. જો તમે જોઈ રહ્યા છો પાછળ એવા અડધા રસ્તે પહોંચી ગયા છીએ અમે. હવે આગળ સફર, હજી અડધો સફર બાકી છે અમારો. તો ઈ પેલા નાસ્તો પાણી કરી લઈએ. અમારી પ્રિન્સેસ ભૂખ લાગી ગઈ, અને પ્રિન્સેસ અમારી થાકી ગઈ છે. પ્રિન્સેસ થાકી ગઈ થોડી, એટલે એમ કેવી થોડોક પોરો દઈ દેવી એને. પ્રિન્સેસ ગરમ થઈ ગઈ છે બહુ. હવે એમ કહે છે મને પોરો આપો. એટલે અમે થોડોક પોરો ખાઈ લેવી, થોડોક નાસ્તો કરી લેવી, કેમ કે અમને લાગી છે થોડીક ભૂખ. એટલે જો કાકાની દુકાને પહોંચી ગયા છે. જો તમારા કાકાની દુકાને અમે પહોંચી ગયા છે. કાકા હાય કહી દો અમારે સફર. કાકા હાય કહી દો. તો કાકાએ હાય કીધું છે. તમે બન્યા રહ્યો સો એમ હું તૈયાર થઈ ગયા તોડવા માંડો. હાર્દિકભાઈ ને જે સારું લાગે એ તોડશે, અને એમ કુરકુરે ખાય. કુરકુરે ખાવું એમ કે છે. તો આ એક નાની અમથી દુકાન છે ગાઈસ, તમે જોઈ રહ્યા છો. આ કાઠિયાવાડ તમે આવો તો આની મુલાકાત જરૂર લેજો. જ્યાં સત્ય ઓટો ગેરેજ છે એની પડખે ને પડખે જ તે કાકાની દુકાન છે, તેની મુલાકાત જરૂર લેજો. જે કાકા જોરદાર વસ્તુ રાખે છે. પ્રિન્સેસ જો અમારી પ્રિન્સેસ થાકી ગઈ છે એટલા માટે હાલો અમે નાસ્તો કરી લઈએ. ઓકે ગાઈસ, ચલો ગાઈ. તો ચાલો અમે ખાઈ લઈએ. હાર્દિકભાઈ ઉપાડો. જો ગાઈ, આ દર્શનભાઈ આપણે માટે કાંઈક નવું આઈટમ કાઢી રહ્યા છે. જોયો હવે કેવું ટેસ્ટ આવે છે. ગોળ ગોળ છે કાંઈક જલેબી જેવું છે. નવી આઈટમ ટેસ્ટ કરી ખાઈ રહ્યા છે. કેવી છે હાર્દિકભાઈ ને ટેસ્ટ કરવી છે. ટ્રાય મારજો, સારી આઈટમ વસ્તુ જરૂર ટ્રાય કરજો. ચલો ગાઈસ, ખાઈ લો. બના રહીજો આગળ બ્લોકમાં. જુઓ ગાઈસ, કાકા આપણા ભરોસે દુકાન મૂકીને લઈ ગયા છે. શું કેવું દર્શનભાઈ, મૂકીને લઈ ગયા ને? એમ જાહુ રામ ભરોસે. કાકા અમારા ભરોસે મૂકીને ગયા છે, અમે રામ ભરોસે મૂકીને ગયા જશું. બાકી તમે આગળ બના રહીજો બ્લોકમાં. જય માતાજી. તો અમે અડધો સફર પૂરો કર્યો છે. તો અમે તમને દેખાડવા માટે ગાડી ઉભી રાખી, એટલે અમારી પ્રિન્સેસ, એટલે તમે જોવો.
જોઈ રહ્યા છો હવે અમે મંજિલની અડધી તરફ પહોંચી ગયા છે બસ દોસ્તો અમારી પ્રિન્સેસ જાય છે એટલે આ તો ગલતેશ્વર મહાદેવ 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 તો ગલતેશ્વર હાર્દિકભાઈ અમારા બહુ રાઈડ એટલે ગાડી આપવામાં બહુ એને આમ મજા આવે. આપણે આગળ જઈશું પણ અત્યારે તો આપણે ભોળાનાથના દર્શન કરશું પહેલા. આપણે આગળ જવાનું જ છે ગાઈસ, પણ આ તો આપણે પેલા ભોળાનાથ સ્પેશિયલ આપણે આવ્યા છે સોમવાર છે એટલા માટે આપણે ભોળાનાથે જઈશું. તો બન્યા રહો. ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ ગલતેશ્વર. હાર્દિકભાઈ અમારી પ્રિન્સેસ ને આમ બહુ તડકો ન લાગે એમ મૂકે છે, લોક બહુ ખરખો મારે છે. તો હાર્દિક લોક ખરખો મારી દે અને આપણે ભોળાનાથના દર્શન કરીએ. જો ગાઈસ અમારી પ્રિન્સેસ આયા પડી છે એટલે એને અત્યારે છાંયે મૂકી દીધી પ્રિન્સેસ ની હારે એક જો ક્વીન પણ પડી છે. અમારી ક્વીન એક ક્વીન છે, એક પ્રિન્સેસ, એક બ્લેક છે, એક વ્હાઈટ છે. એટલા માટે અમે સાવી છે ભોળાનાથના દર્શન કરવા. ચલો ગાઈસ તમને પણ ભોળાનાથના દર્શન કરાવી અમે તમે અમારા બ્લોકમાં જોડાયા રહ્યો એટલે તમને મજા જ આવે છે. તો ચલો જોઈશો આ ગેટ આવી ગયો છે. હાર્દિકભાઈ બહુ ઉત્સાહ છે એને ભોળાનાથના દર્શન કરવાનો. હર હર મહાદેવ. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો, કેમ કે પેલો બ્લોગ છે એટલે અમને થોડોક અવાજમાં ને એમાં તકલીફ પડશે, પણ પછી રાગે પડી જવું. ગાર્ડન નવું બની ગયું છે, નવું ગાર્ડન બની ગયું છે. ઓ આ હાર્દિકભાઈ ને બહુ મજા આવશે કેમ કે એ ફોટા લવર છે. અમે ફોટા જરૂર પાડશું, બહુ ફોટા પાડશે, ફુક્કા કાઢી નાખશે. ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકશો. ઇન્સ્ટાગ્રામમાં મિસ્ટર મકવાણા કરીને એની આઈડી છે, તમે એને ફોલો ને સપોર્ટ કરતા રહ્યો. મસ્ત એટલે મસ્ત વિડીયો બનાવે છે. હવે આપણે ભોળાનાથના દર્શન કરી લેવી. એ અંદર જઈ રહ્યા છીએ. અંદર ફોન શૂટિંગ કરવાની ના પાડે છે ગાઈસ, એટલે અમે તમને બતાવી નહીં શકીએ. પોસિબલ નથી. જો પોસિબલ હોત ને તો અમે જરૂર બતાવત, પણ હવે કે છે એટલે આપણે માનવું પડે. શૂટિંગ વિડીયોનું ના પાડે છે એટલે આપણે અંદર જવી અને ભોળાનાથના દર્શન કરી તમને બહારથી દેખાડશું. એટલે આ તો અંદર જઈશું, અંદરથી દર્શન તમને બહારથી દર્શન કરાવશું. તો બનાવી રહ્યો. આપણે દર્શનભાઈ બહુ રિક્વેસ્ટ કરી છે તો અહીંના લોકો માની ગયા છે આપણને વિડીયો શૂટિંગ ઉતારવા માટેની. એટલે તમે આગળ બ્લોકમાં બના રહીજો, અમે તમને બતાવી બધાના દર્શન કરાવી ભોળાનાથના. ચલો ગાઈસ. હેલો ગાઈસ, જો દર્શન કરી લીધા આપણે. દર્શનભાઈ બહુ જ એટલે બહુ જ ઓલી કરી હતી રિક્વેસ્ટ, તારે પોસિબલ થઈ શક્યું છે. બાકી અંદર તમે જોયું હતું ને લખેલું કેમેરા શૂટિંગનું બંધ હતું. હવે તમને બહારથી પણ નજારો બતાવી દઈએ, બના રહી ગયો. હવે આપણે જઈ રહ્યા છીએ આમ સાંયે બેવા, કેમ કે તડકો બહુ લાગે છે એટલા માટે આપણે બેસવા રહી. અમારા હાર્દિકભાઈ એવા કાળા ન પડી જાય એટલા માટે આપણે તમે જોઈ રહ્યા છો બધું. ખૂબસૂરત ભૂલાઈ ગઈ છે આજ એને કેબ ભૂલાઈ ગઈ ઉતાવળમાં કે સવારે અમે એને કોલ કર્યો એટલે તરત પછી પ્લાનિંગ બની ગયું અમારે બેને કે જવું જ છે. આજ સોમવાર છે એટલે અમે નીકળી ગયા છીએ ગાઈસ. થોડાક ફોટા પાડશું. થોડાક શૂટિંગ થોડુંક થઈ ગયું છે, થોડુંક બાકી છે. હાર્દિકભાઈ તમને ખબર છે ને બહુ એટલે હવે અમે કડીક આરામ કરીએ. જો ગાઈસ આપણા દર્શનભાઈ હેલ્પ કરી રહ્યા છે, ફોટો પાડી દે છે આ ભાઈની. હવે દર્શનભાઈ ફોટો એ ભાઈનું પાડી લીધું છે. જો બેસવું નથી, ચાલો દર્શનભાઈ આપણે પાર્કિંગ તરફ જઈશું હવે આગળ. હાલો પાર્કિંગમાં થોડુંક
रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं બાથરૂમ તરફ જાશું આપણે હવે, કારણ કે દેશી હવે ભાષામાં આપણે શું કહીએ કે એને? બાથરૂમ જ કહેવાય હવે અત્યારે તો. અત્યારે તમે બાથરૂમ જ કહીશું, કેમ કે તમારો સપોર્ટ જોવે છે એટલે માટે. આગળ અપશબ્દ અમે નથી બોલતા. શબ્દ આ બ્લોકમાં નહીં બોલવી, તમે આગળ બન્યા આ ભોળાનાથના સાનિધ્યમાં છે એમ એટલે હર હર મહાદેવ. હવે પાર્કિંગ તરફ જઈએ છીએ. આગળ તમે બના રહેજો, જોયા રાખજો, મજા આવશે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. જો ગાઈઝ, આપણને માર્ગ દેખાડવા હાટું ટોયલેટ નું બોડીયું આવી રહ્યું છે. આપણા દર્શનભાઈ ને બહુ જ ઉતાળ છે, બહુ સ્પીડમાં ચાય છે એને, બહુ સ્પીડમાં. તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. અમે કારણ કે ભોળાનાથના દર્શન કરવા આવ્યા છીએ એટલે એવા શબ્દ નહીં વાપરી, મજા આવશે, જોજો. તો જોવો ભાઈબંધ, અમારા હાર્દિકભાઈ તમને ખબર જ છે, બહુ રમૂજી માણસ, એટલે જો એ કેવા નાના છોકરા જેવા ખ્યાલ કરે, તમે જોવો. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. જો અમારા હાર્દિકભાઈ જો હાવ નાના છોકરા બની જાય હો. જો હાવ નાના છોકરા, એટલે જો આમ જો હાવ આમ, એટલે આમ ઓલો આપણે શું કેવાય ઓલું આઠડો કરવા દેવી લાયસન્સ માટે, એ આવો આઠડો જોવો તમે. જો આ નાઇટેક જોવો તમે ખાલી હાર્દિકભાઈ ને. હા અમારા હાર્દિકભાઈ તો તમને ખબર જ છે આપડા ગુજરાતી કેવા હોય, એટલે હાર્દિકભાઈ ને જ જોઈ લો કેમ પાણી પીવા. જોવો તમે ગુજરાતી ક્યાંય સુધરે નહીં. ગ્લાસ છે તો ગ્લાસ બાજુમાં જ પડ્યો છે. હાથ ઉપર ભરોસો છે, ગ્લાસ ઉપર નથી. ગ્લાસ પડ્યો છે તો એને પાણી આપણે ગુજરાતી સ્ટાઇલમાં જ પીધું. ગુજરાતી લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ. અરે એક મજાની વાત આવી ગઈ, અમારા હાર્દિકભાઈ નાના છોકરા થઈ ગયા. હાર્દિકભાઈ બેન કર્યું એ કે મારે જવું છે આ નાના છોકરા. તો હાર્દિકભાઈ રિસાઈ ગયા મારથી, એ કે આમાં જ જવું, પર પરમિશન નથી. તો હું કરશું, હું રિક્વેસ્ટ કરું પણ પરમિશન નથી, નાના બાળકો માટે છે. હાર્દિકભાઈ રિસાણા છે, શું કરું આમાં નથી પોસિબલ યાર. જો કેવો છોકરા છે, મારે જવું, મારે જીવ બળે. આમ જો નાના છોકરાનું, અને હાર્દિકભાઈ ને જો એનું મૂડ જોવો તમે, એને જવું જ છે પણ શું કરશું, પોસિબલ નથી. તો હવે હાર્દિકભાઈ શું કરશું? કાંઈ વાંધો નહીં, દિલ પર પથ્થર રખે. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते. જો ગાઈઝ, આપણી પ્રિન્સેસ વશમાં હલવાઈ ગઈ છે, એટલે આ બધા વચ્ચે ઘેરી લીધી છે એને. આ આપણા બધા સુરતના લોકો જ આવે છે, બધા મોરે મોરો જ આપી દે. હાલો તો કાઢી આપણી પ્રિન્સેસ. તો જુઓ આપણે પ્રિન્સેસ ને કાઢી. આ બ્લેક પ્રિન્સેસ કરવી છે જે બહુ જૂની થઈ ગઈ છે, એટલે આપણે પ્રિન્સેસ ને કાઢવી. એમાં મકવાણા લખ્યું, મકવાણા છે ને હાર્દિકભાઈ અને હું સરવૈયા. કેમ પણ અમે બે ભાઈની જોડી અમર રાખે, દ્વારકા વાળો. તો ચલો guys. બન્યા જો અમારી પ્રિન્સેસ નીકળી ગઈ છે. તો હાર્દિકભાઈ જ્યાં લઈ જાય ત્યાં જઈશું. પૈસાનો અભાવ હશે નહીં અમારી પાસે, હવે અમે જ્યાં કેમ જાવ કે પૈસા જ નથી. તમે ટૂંકમાં કહી દઉં તો અમારી પાસે પૈસા જ નથી. ચલો रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. ગાઈસ, જો આપણે દર્શનભાઈ બાઇક ચલાવી રહ્યા છે પહેલી વાર સુરતમાં. પ્રિન્સેસ હા, અમારી પ્રિન્સેસ બાઇક નહીં, અમારી પ્રિન્સેસ દર્શનભાઈ ચલાવી રહ્યા છે. એટલે જો એ તમારો એનો રૂબાબ જો પ્રિન્સેસ ના ચલાવવાનો અલગ ही અંદાજ બે. હવે સંભાળીને અમે ઘરે પહોંચીએ તો વાત અલગ છે, બાકી અમે ક્યાં પહોંચીએ એનું નક્કી નથી, કારણ કે હવે દર્શનભાઈ બાઇક ચલાવે છે. અમારી પ્રિન્સેસ બાઇક નહીં, સોરી પ્રિન્સેસ દર્શનભાઈ ચલાવે છે. પહોંચ્યું ક્યાં પહોંચ્યું એનું નક્કી નથી. કારણ જો બ્લોક આવી જાય તો સમજી લેજો કે અમે બરોબર ઘરે પહોંચી ગયા છીએ. જો નહીં આવે તો સમજી લેજો કે જય માતાજી. હેલો દર્શનભાઈ, આપણે આ બાઇક ઊભી રાખી દો, મારે જરૂરી કામ છે થોડુંક. બોલો. જો ગાઈસ, આપણે દર્શનભાઈ ઉપર જરાય ભરોસો છે નહીં, એટલે ઈ ભાઈ પાસે ભલે લાયસન્સ બધું રહ્યું, બાકી એ ભાઈ ઉપર આપણે જરા વિશ્વાસ નથી કે ગાડી હરખી હકાલે. समझ रहे हो,
समझ रहे हो आप? એટલે આપણે આપણું ડ્રાઇવિંગ પાછું લઈ લેવું અને દર્શનભાઈને કેવી તમને આગળનો સુંદર નજારો બતાવે. તો હાલો, હવે હાર્દિકભાઈ ને તો આપણી ઉપર વિશ્વાસ છે નહીં, એટલે આપણે પ્રિન્સેસ ને એને આંકવા દઈ દેવી. એટલે પ્રિન્સેસ તો મારી જ છે, but હાર્દિકભાઈ ને આંકવા દઈ દેવી. જોકે મારી ઉપર ભરોસો, ભાઈઓ ને જ ભરોસો નથી તો બીજાની શું વાત કરી. હાલો તમને દેખાડો હાર્દિકભાઈ ની ડ્રાઇવિંગ તો તમે જોઈ છે, આગળ નજારો દેખાડો. ચાલો. હેલો ગાઈઝ, જો આપણે હવે આ ફોટો શૂટ કરવા માટે કે ઊભા રહી ગયા છીએ. એનું બધું બેકગ્રાઉન્ડ બધું સારું છે એટલે ત્યાં ફોટા પાડી લઈ. હું ને દર્શનભાઈને આપણે થોડીક હેલ્પ કરી. આજ તો ગાઈઝ બધી ફોટા આજ દર્શનભાઈને મૂડ થઈ ગયું છે, પાડી જ લેવી આજ. બીજું હું હવે હાલો દર્શનભાઈ પાડી લઈએ ને. હાલો ફોટા પાડીને તમને આગળ બતાવીએ બધું. ચલો ગાઈઝ, હવે આપણે મારે ને દર્શનભાઈને ફોટો શૂટ થઈ ગયું છે, તો હવે આપણે અહીંથી આગળ વધશું, થોડાક આગળ બના રહેજો બ્લોકમાં. જય માતાજી. તો હાલો, થોડીક બપોર થઈ ગઈ છે એટલે હાર્દિકભાઈને ભૂખ લાગી એટલે થોડોક નાસ્તો કરી લેવી. તો આપણે આવી ગયા છીએ રજવાડી કચ્છી દાબેલીમાં, તો આપણે નાસ્તો કરી લેવી. હાર્દિકભાઈને બહુ ભૂખ લાગી છે, બહુ જીદ કરે છે કે મારે ખાવું જ છે, એટલા માટે આપણે બે ઓર્ડર. બહુ બધું છે. તો નાસ્તાનું અહીંયા તમે તો નાસ્તો અહીંયા રિસેપ્ટના છે બધી બાજુ. ફાઇનલી મિત્રો આપણે દાબેલી ખાવી છે. હાર્દિકભાઈ દાબેલી ખાલો. બહુ ભૂખ લાગી હતી, હરખ ભૂખ ના મરક દાબેલા મારો વારો નથી આવવા દેતો. તો ખરા હાર્દિકભાઈ, ચાલો નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી હાર્દિકભાઈ ને નાસ્તો કરાવી લીધો છે, મેં થોડોક કરી લીધો છે. તો હવે મેં ઘરે જ જવાનું મૂડ છે, કેમ કે બહુ આમ ધૂપ એટલે કેમ કે તડકો બહુ લાગે છે. એટલે અમારી પ્રિન્સેસ ને લઈને હવે અમે ઘર બાજુ જ આવી અને થોડોક વિડીયો આમ એડિટ કરવા જેવો છે નહીં કાંઈ, પણ થોડોક એડિટ કરી નાખશું. તમને થોડીક આમ મજા લાવવી પડે ને યાર, હા બોરિંગ તો ન હોય, પણ વિડીયો જોઈ ફરજિયાત તમને મજા આવે. હાલો હવે અમે ઘરે જ આવી બજાય. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે, હાર્દિકભાઈના ઘરે પહોંચી ગયા છે. એટલે હવે તમને કેવો લાગ્યો બ્લોગ એનું તમે જાણકારી આપજો કોમેન્ટમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મળીએ બીજા મિની બ્લોગમાં. તો જય શ્રી રામ, વંદે માતરમ, જય મેલડીમાં.